બે પોલીસ કોન્સ્ટેબલે એક મહિલા મિત્ર સાથે મળીને બે વેપારીનું અપહરણ કરીને 600 ગ્રામ સોનું જેની કિંમત 64 લાખ રૂપિયા જેટલી થાય છે તે લૂંટી લીધું હોવાના ચોંકાવનારો ખુલાસો થયો છે। સાઈબાગ પોલીસ હેડક્વાર્ટરમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલોની સંડોવણી અમદાવાદ એરપોર્ટ પોલીસની તપાસમાં સામે આવી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત પોલીસ તમારા રક્ષણ માટે સજ્જ છે, પરંતુ આ ઘટના પછી સવાલ ઊભો થાય છે કે શું ખરેખર પોલીસ નાગરિકોની સુરક્ષા માટે છે? કારણ કે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં એક ઘટના બને છે જેમાં ઉત્તર પ્રદેશના રાઈસ મિલના વેપારીએ 600 ગ્રામ સોનું ખરીદ્યું અને તે સોનું લેવા તેના ભાઈ હારીશ અને ઓવેશને મોકલ્યા અને તે બંનેએ તે 600 ગ્રામ સોનાની ડિલિવરી લઈ લીધી, પરંતુ તેમને ખબર ન હતી કે તેમની કોઈ વોચ રાખીને બેઠું છે। આ બંને લોકો સોનું લઈને એરપોર્ટથી બહાર નીકળ્યા અને થોડે આગળ પહોંચ્યા તેવામાં જ એક બોલેરો કાર તેમના વાહનની આગળ ઊભી રહી છે અને બંનેને બળજબરીપૂર્વક તે ગાડીમાં બેસાડી દેવામાં આવે છે અને આ બોલેરો કારમાં એક મહિલા પહેલાથી જ બેઠેલી હતી, જે આ સમગ્ર ઘટના પર નજર રાખી રહી હતી। આ બે વ્યક્તિ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા મહિપાલસિંહ અને મુકેશ નામના પોલીસ કોન્સ્ટેબલ હોવાનું એરપોર્ટ પોલીસની તપાસમાં સામે આવ્યું છે। સાથે જ આ આરોપીઓએ બંને પાસેથી સોનું પણ પડાવી લીધું હોવાની વિગતો સામે આવી અને આ ગુનામાં સંડોવાયેલી મહિલા અમદાવાદના અમરેવાડી વિસ્તારની પારુલ હોવાનું સામે આવ્યું છે અને એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી પારુલની ધરપકડ કરી ત્યારે તપાસમાં બંને પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો અને વધુમાં એવું પણ સામે આવ્યું કે આ પારુલ નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને આ કેસમાં આરોપી મહિપાલસિંહની મહિલા મિત્ર હોવાનો ઘટસ્ફોટ થયો। એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ચાવડા સાથે અમે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ બંને પોલીસ કોન્સ્ટેબલ આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ માટે વિશેષ ટુકડી બનાવી તેમની શોધખોળ શરૂ કરી છે। આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા છે। મોટાભાગે કે કંપનીમાં બદલી પનિશમેન્ટ પોસ્ટિંગ હોય છે તેવું માનવામાં આવે છે, પરંતુ આ પનિશમેન્ટ પોસ્ટિંગમાં રહેલા કર્મચારીઓએ ફરીવાર ગુનો આદર્યો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ પહેલો ગુનો નથી જે આ લોકોએ આચર્યો છે। આ ત્રિપુટી અગાઉ પણ 4-5 વખત લૂંટ કરી ચૂકી છે અને ઘટનામાં તો ગેરકાયદેસર હેરાફેરીમાં પકડાયેલા ગાંજાના જથ્થાને પોલીસ હોવાનો રોફ બતાવી પડાવી લીધો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। એ સવાલ તે છે કે જો આ લોકો વારંવાર ખાખી લજવી રહ્યા છે તો પછી આમની સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? આ લોકો પર શું કોઈ મોટા વ્યક્તિનો હાથ છે? આ સવાલો હાલ લોકો ઉઠાવી રહ્યા છે। હાલ તો એરપોર્ટ પોલીસ આ ફરાર પોલીસ કોન્સ્ટેબલોની શોધખોળ માટે કામ કરી રહી છે। હવે જોવાનું રહ્યું કે આરોપીઓ અને ખાખીને લજવનારા મહિપાલસિંહ અને મુકેશ ક્યારે પોલીસને પકડમાં આવે છે અને તેમની સામે શું કડક કાર્યવાહી કરવામાં આવે છે। આ મામલે વધુ અપડેટ અમે તમને આપતા રહીશું, માટે જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે અને આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।